હકીકત હોય કેરી એટલે કેરી હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં ભાઈ, ખાવા વાળા ઘટે. ગળી એટલે એમ થાય કોરી હાંકત થઈ રસદાર છે પણ જોઈ લે તો ટીપા પડે રસ. તો આવી હાંકું તો ભલા મને આંબા હેઠે હોય તો જ મળે હો, ભાગમાં હોય. ભાઈ કે તાજી અને ઓર્ગોનિક કેરી કહેવાય ભાઈ. અને આંબા બેઠા બેઠા ખાતા હોય હે. અને આપણે ખાતા હોય બધા જોઈ લેતા હોય અને સ્વાદ આવતો હોય કેરીનો હે, એની વાત જ અલગ. ચાલ્યો ખાવ એટલે લેવું ચાલ્યા ક્યાં પણ શીર પાડવી છે પાડી નાખવા. તો ભાઈ આવું છે અમારે જો અત્યારે ખેતીવાડીમાં. ચાલો હવે આ ખાઈ મણું ઉતારવા કેરી. તો આંબે હવે કોકો કેરી છે, તો એ કેરી આપણે ઉતારવાની છે બરોબર. તો આપણે જો કોકો કેરી છે ઉતારી લેવું હમણાં. હવે આમાં તો આંબે સડવું જોઈએ, હવે ઘોડી તો છે નહીં આપણે હવે કંઈ, પણ જો આ રીતે કોક કોક દેખાય ને એ બધી લઈ લેવી આપણે. તો ચાલો કેરેટ લઈ આવું અને વિડીયોમાં બન્યા રહેજો. લાઈક કોમેન્ટ અને મારા વાલા ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો બસ. ચાલો હું કેરેટ લઈ આવું હવે. અને આ મોરને એક દી કાપો જો આને ઝુમખડિયા ને કોક કોક છે ઓ ભાઈ કેરી. હવે ઉપર ચડવું છે આંબા ઉપર, એઠેથી કેરી બધી વીણી લીધી છે. હવે ઉપર ટંગરની ડાળીએ છે ભાઈ, પાછું ધ્યાન રાખવું પડે. પવન છે, પવન ની આરે વાય છે પાછો. 11 છાટું રાખી છે આપણે કોક 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 કેરીયું. સાવી ઉતારવી પડે ભાઈ, કેમ કે અત્યારે કેરી બહુ મોંઘી છે. ઓવર ટાઈમ આવી જાય ને આલ્યો બરાબર બસ પાડતા નહીં ને કે ફાટી જાહે. અરે કોક કોક રાખી હતી તો ઘણી થાય હો. આમ છે કેમ એમ ગઈ ભારે કરી છે આ બધા. હાથી ડખડા જોઈજો. આમ છે અંબા હે અહીંયા છે કા છે આલ્યો છે હો ભાઈ. કોક કોક છે ગેસ થઈ જાય અમારે આરામથી ભાઈ. હા એમ જીતી લેજો, નકર પડશે તો ફાટી જશે. ક્યાં હે હા લંગડો આલ્યો અહીંયા બે છે. હા એમ બી છે. હાલો અંબાઈ ગઈ. હા હા હેઠી ન પડે તો સારું. ખેર નીકળી ગયો છે આને, મોઢા પર ન પડે છે ને સાંધું પડી જાય સમજો. આ એક લઈ લો. હા લાગ્યો તો ખેર મોઢે ઈડ્યો એટલે તતડાવી નાખે ભાઈ. એવું છે કેરી નું કામ ભાઈ. અને પવન હિલોળા ખાય. ચાલો આંબો પૂરો થવા આવી ગયો છે. એક બે કેરીઓ છે આમ લઈ આવું સૌ. આલ્યો એક જ આમ છે સેલ લે. હેઠી હલતી જાય ડાય. બસ હવે આંબાનું પૂરું થઈ ગયું છે. એ નથી આંબાઈ અમે જોઈ ઓલી કેરી ને ક્યાં એક જ છે. ટ્રાય મારું છે કેમ થાય છે. જોયો હા દાખલા નો વાગ્યો. હા હો
એ લઈ હાસી કેરી તો અહીંયા છે હો ભાઈ. વાહ, બ્યુટીફુલ. વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. એમ કઈક કે ને કેવી ત્રણ કેરી છે. આહા હા હા, આ કેરી મુકતા કેમ શિવાલે એ ટાંટિયો હલવાનો, પગ હલવાનો હોય. હવે પેલા ટાંટિયો હલવાનો, પગ હલવાનો. લે પકડા. અને બે હાર આપણે ઉતારી લીધી કેરીની, બે હાર. અને હવે આ છેલ્લી હારમાં વહી આવ્યો છે ને આમાં કોક કોક છે હો કેરી દઈ છે. અમુક અમુક દેખાય છે આમાં. અને જો ભાઈ અડધું કેરેટ વીણાણું છે. આ એટલી આખું છે. અને એક આંખ આપણે ખાવાની છે આપણે, પછી કઈક ફળ હુજે. ક્યાં ક્યાં કેરી છે એમ. એટલે જો ભાઈ બાકરેલા સાકું લેવા ગયા છે. સાકું લઈને એટલે આપણે આમ તમે આમ કદાચ ભાળશો ને તો મોઢામાં પાણી આવી જાય એવી હાંખું અત્યારે પડે. ડફો ડાઈપ જોવો કેટલી પડેલી છે. હે બધી હાંખું છે એક જ આંબેથી, નહીં બે આંબેથી. એક આ આંબેથી ને એક આ આંબેથી. બોલો. અને વાતાવરણ આસપાસ થોડુંક સુધરું છે વાદળસ અહીંયામાં. હું કહું હાલો 11 ની 8 દિનની વાર છે. 20 થઈ 9 જમણની વાર. 8 દિન કહેવાય, 9મા દિવસે 11. હું કહું ચાલો વીણી લઈએ, પકાવવા નાખી દઈએ, એટલે 11માં આપણે દોડવું નહીં. 11માં મળે એમ ના કેરી વણ. એમ કે 2 11 કે એક પેલો જેઠ મહિનો ગયો અને બીજો જેઠ મહિનો આવ્યો છે. એટલે આવું છે. અને તમારે ના કેવું છે આંબાનું બગીચામાં કેરીયું બેરીયું કેવું છે? અમે તો છેલ્લો રાઉન્ડ છે, છેલ્લો. પછી એનાથી છેલ્લો આવશે, પણ એ આવશે અમ્રપાલી અને રાજાપુરીનો. આ કેસરનો છેલ્લો રાઉન્ડ વીણવાનો, બરોબર? તો આ જે 1-2 કેરેટ ભરાય એ બધે ભરી લેવું. તો જો હાંક આપણે લઈ લીધી છે આંબેથી ને ત્યાં. હમણાં આવી હાંક તો ક્યારેક જોવા મળે. ખોટી વાત નથી હો, તમને ભલે જે લાગે એ. હા, અમારે તો અહીં તો આંબે પડી જ હોય રોજ. રોજ અત્યારે લગભગ 8-10 પડી. એટલે ખાઈ નામ જોવો ખરા એનો રસ તો જોવો, ભાળે ને મોઢામાં પાણી આવી જાય. એવી છે કેરી, ગળી એવી હો. પણ હા હા હા, એ જય. એક નંબર વાપણ. તો હવે આપણે આંબા છે, આંબામાં થોડીક વધારે પડતી છે કેરી. એટલે આંબામાં ધ્યાન રાખીને ઉતાર લેવાની છે આપણે. જેથી કરવો એટલે મણો વીણવા, પટ મણો તોડવા. હાલ્યો. આંબામાં અડધું કેરેટ થાય. હાલ્યો. ઉપર છે. ઓહો, અહીંયા છે 2-3. ઓ એ ગયો ભર ગયા. લ્યો. નનકુડી છે કે ભલે રહીના. અહીંયા બહુ મસ્તીની છે, 2 કેરીઓ છે પણ છોટો છે પણ હા તો તમારે વાળા મોકલાય તો બતણીએ ક્યાં છે? હે હું ના દેખાતી મને. હા આમાં ઓહો, અધર કેવાય, અધર. ઉપર ને અધર કેવાય. આંબી આંબી અઘરી કેરી આંબી હો. પણ
અઘરી હતી ભાઈ. ના આપણે વિચાર્યું નતું કે ના આપણે આમ શું કેરી એમ. ના આપણે આંબી લીધી કેરી. એટલે પૂછવાનું ભાઈ ફૂકાય બહુ ભાઈ. આંબા ફૂકાય છે બાવ. ઓલી આંબા હે આ એથી કરવો ડાય. વાહ ભાઈ વાહ. કેમ અમારો પ્લાન કેવો છે? ઉપરથી નો આંબા એ ડાળ હેઠી કરવાની. હેઠી કરીએ તો પછી અંબાઈ જાય. એ હાલે લે ચડ્યા ટંગર ની ડાળે. હો ભાઈ હવે ઊંચાઈ વધારે થઈ ગઈ અને પવન ચોટા ખાય. પવન ઝપાટા ખાય ભાઈ. આમાં બીક લાગે હુકલ ડાળ ની. આલિયા પર જીતી લેજો. હા વાહ ભાઈ વાહ. ક્રિકેટર ટુર્નામેન્ટ. હવે અમારે સજા છે ઈનો બેટ આંબા ઉપર. અને કેરી પોતે છે તમારી ઉપર જવો રે. જો પડી ગઈ દરી ઉપર દેખાણી. પડતાની હોપે. હું તો હમને લહેર્યો હતો ટેબલ હતી. વાહ હિના બેન વાહ. વાહ હિના બેન વાહ. લઈ લ્યા કેરી. અને જો આ છેલ્લો આંબો છે. આંબો છેલ્લો છે પણ બહુ મોટો છે. હા અહીંથી કઈ મેળ આવે ને અહીંથી પછી ઘા કરીને જીતવી પડે. હા પાસે છે તો એને પકડતા ઉપર. આંબા ડાળ હાવ એઠી ભાઈ. ઓલી ડાળે હશે પણ ના કેમ આંબી. તો હવે આપણે બધા આંબેથી વીણી લીધી કેરી. કોક રહી ગઈ છે પણ ટંગરની ડાળે હોય ને. અને આ બે આંબા હા બાકી રાખ્યા છે. તો ભાઈ આ છે રાજાપુરી. રાજાપુરીને લાગે વાર પાકતા. એટલે એમાંથી આપણે ઉતારી નથી. અને બીજો કે આ આંબો છે અમ્રપાલી. આને લાગે વાર પાકતા. એટલે એમાંથી આપણે ઉતારીએ નથી. એમાં એક હાંક છે અમ્રપાલીમાં. ચાલો દેખાડું તમને હાંક. તો અમ્રપાલી આંબામાં એક હાંક છે. ચાલો આ તમને હાંક દેખાડો. અમ્રપાલીમાં હાંક. તો આપણે હાંક આમાં ક્યાંક છે તો ખરી. ક્યાં છે જોવું જોઈએ. હા અહીંયા રહી હાંક. જો કેવી મસ્ત મજાની છે. અમ્રપાલી છે. અમ્રપાલી કેવી. જો આ અમ્રપાલી છે. આંબો અમ્રપાલી ની હાંક જોવો તમે. કેવી મસ્ત મજાની છે. ભાઈ આ હવે હાંક પડી એટલે 15 દી આંબો હાલ છે. એટલે આપણે 11 વહી જાહે. 11 વહી જાય પછી આપણે ચાલુ થાહે. તો હાલો આંબા માટે ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.